શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. બેંગ્લોર મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની જય. ગઈકાલે આપણે 20મો પાટોત્સવ અને ઉત્તરાયણનો જોરી ઉત્સવ મનાવ્યો. આજથી આપણે આ સવારની પ્રાતઃકથા શરૂ કરીએ છીએ. આજે પહેલા દિવસે યોગીજી મહારાજનું અતિ પ્રિય ભજન અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવી આનંદ જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી, મોટેથી બોલો બધા. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવી આનંદમાં, હા, જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાન રે. જે દેખે જે સાંભળે મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. મનનું કૃત્ય મન લગી, મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. મનનું કૃત્ય મન લગી અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણ પાણી રે. હા, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણ, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણ પાણી રે. જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. તેમાં મોહન પામે મહામુનિ, તેમાં મોહન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. તેમાં મોહન પામે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસ, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. હા, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. હા, જે વડે આ જગત છે તેને. મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે, મુક્તાનંદ કહે ગુરુમુખી તે સુખડા માણે રે. મુક્તાનંદ કહે ગુરુમુખી તે,
અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. શ્રીજી મહારાજ વડતાલ પ્રકરણના 9મા વચનામૃતમાં ભગવાનના નિર્ગુણ સુખની વાત કરે છે કે નિર્ગુણ સુખ કેવું છે. તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિમાં ભક્તને ક્ષણ માત્ર સ્થિતિ થઈ હોય. કેટલી? તો એવો અનુભવ થાય કે હજારો વર્ષથી આ સુખ ભોગવું છું. અને વિષયનું સુખ કેવું છે? તો મહારાજ કહે છે કે ગમે એટલું ભોગવે તો જાણે ક્ષણ માત્ર. અતૃપ્ત ને અતૃપ્ત જ રહે, ભૂખ્યો ને ભૂખ્યો જ રહે. પૂર્ણ કામ પણ ક્યારેય મનાતું જ નથી. કોઈને સંતોષ થયો આજ સુધી દુનિયામાં? કિંગ સોલોમોનથી ઇતિહાસ બધા લખાયેલા છે. પ્રાચીન કાળમાં નંદ રાજા અને કેટલા બધા ધનપતિઓ થઈ ગયા, મોટા રાજા મહારાજાઓ થઈ ગયા, પણ કોઈને તૃપ્તિ થઈ જ નથી. ને આજે રાજા મહારાજા કરતાં વધારે સમૃદ્ધિવાળા છે. પણ હવે વૃત્તિ પાછી વાળીને ભગવાન ભજીએ એવો કોઈને વિચાર આવતો નથી. ભારતના મોટા મોટા ધનપતિઓ કહો, બિલિયનર્સની સંખ્યા ભારતમાં જેટલી છે ને એના 86% ગુજરાતના છે બિલિયનર્સ. 86% ગુજરાતીઝ. રતન ટાટાથી માંડીને મુકેશ અંબાણી વગેરે 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 86% તો ગુજરાતના જ છે. એટલે સારું છે દેશના ઉત્કર્ષ માટે, અને એ રીતે બધું આયોજન થાય અને બધું કરે. અને ભગવાન પણ પોતાની રીતે ભજતા હશે, સાવ નહીં ભજતા હોય તો છે જ નહીં. રતન ટાટા ત્યાં 11મીમાં જાય જ છે. જ્યાં રહે છે ત્યાં નજીકની 11 સેલ્ફ ડ્રાઇવિંગ કરીને જતા હતા અત્યાર સુધી. હવે ઉંમર ઘણી વધી ગઈ છે. અને મુકેશ અંબાણી પણ નિત્યકર્મમાં બધું પૂજાપાઠને બધું કરે જ છે, એમના માતુશ્રીના સંસ્કાર. અને એમના પિતાશ્રી યોગીજી મહારાજના યોગમાં એડનમાં આવી ગયા હતા 1959માં 59માં. પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરનાર કર્મચારી હતા, પણ એનો વિચાર ઊંચા હતા કે હું જિંદગીમાં એક દિવસ રિફાઇનરી નાખીશ મોટી. અને એ રીતે આગળ વધ્યા અને આ બધું થયું. આપણે વાત એ કરતા હતા કે હા, ભગવાનનું સુખ એ સર્વોપરી સુખ છે. અને એ સુખ આપણને આવતું કેમ નથી? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કથા વંચાવતા વાત આવી જે વ્યાસજીને શાંતિ ન થઈ. ત્યારે સ્વામી બોલ્યા, જે આપણને ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે એક તો વિષયમાં રાગ, બીજું આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, અને ત્રીજું અજ્ઞાન. તેને કરીને શાંતિ થતી નથી. બીજી એક વાતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બધા બોલો બાલમંડળ સહિત બધા, સ્વામિનારાયણ હરે. ભગવાનનું સુખ કેમ આવતું નથી? તો એને વિષય અધ્ધર રાખી મૂકે છે. નેટ હોય ને તો નેટમાં તો વચ્ચે બધું ખાલી ખાલી હોય, પણ આ નેટ એવી છે કે વચ્ચે ખાલી નથી. પંચ વિષયની નેટ એવી ખતરનાક છે. ખતરનાક શબ્દ બોલું છું,
વિચારપૂર્વક બોલું, સમજીને બોલું છું કે આટલું બધું પ્રયત્ન કરવા છતાંય ભગવાનનું સુખ છે ને, જેવું છે એવું આપણા આત્મામાં અનુભવ થતો નથી. અને ક્યારેક કાંઈક લબક જબક અનુભવ થયો હોય ને એ ટકતો નથી પાછો. શાથી? નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વગર આપણે ક્ષણ માત્ર રહી શકતા નથી. મનુષ્ય માત્ર. સ્થૂળ શરીરનું કર્મ ન થતું હોય તો પણ સૂક્ષ્મ શરીરનું ચાલુ જ હોય. સ્વપ્ન અવસ્થામાં શું હોય છે? સ્ટેરિંગ અને બ્રેક વગરની ગાડી. માનસાઈ મહારાજનું વ્યાખ્યા છે. સ્વપ્ન અવસ્થા એટલે બ્રેકય નથી ને સ્ટેરિંગય નથી. ક્યાં જશે ને શું સ્પીડ છે, બસ આવું છે. હવે જીવને જે ઘાટ સંકલ્પ થયા કરે છે, એમાં વધારે ઘાટ સંકલ્પ શેના થાય છે? દેહના, દૈહિક સુખના, પંચ વિષયના. જીવ સ્વાર્થીઓ છે, સૌથી વધારે એ જ પોતાના શરીરમાં છે. પછી હુતી ને ગગલો ને બધા પછી આવે. હુતાને સૌથી વધારે હુતીમાં છે, અને હુતીને સૌથી વધારે આત્મબુદ્ધિ પોતાના શરીરમાં છે. પછી એનો પતિ, પછી બાળક આવે, પછી ભાઈ બહેન, માતા પિતા બધા, પછી તો આગળ. એટલી બધી આસક્તિ આપણને આ શરીરમાં છે. અને મુક્તાનંદ સ્વામી કહે છે, જ્યાં લગી દેહને હું કરી માનશે, જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. શ્વાન શું કરતે મનુષ્યમાંથી ટળ્યો, શ્વાન શું કરતે મનુષ્યમાંથી ટળ્યો, હરિતણો જન તે કેમ કાવે, હરિતણો જન તે કેમ કાવે. જ્યાં લગી જાતને ભાત જંજાળ છે, ભાત જંજાળ છે, ત્યાં લગી આત્મા જાણ અડગો. શું કહે છે? જ્યાં લગી દેહને, આ ઠાકોરજીને, પોતાના શરીરને હું કરી માનશે, આ હું છું, મારું સ્વરૂપ આ છે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. પંચ વિષયો ગમે છે, એમાં સ્વાદ આવે છે, એના ચસ્કા રહે છે. તો મુક્તાનંદ સ્વામીને કેવો કહે છે કે ભગવાન મળ્યા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, તો એ દશા કેવી છે? જીવ દશા. શ્વાન શુકર તે મનુષ્યમાંથી ટળ્યો, હરિતણો જન તે કેમ કાવે. મુક્તાનંદ સ્વામી અપશબ્દ બોલે. કોઈને કૂતરો કે ભૂંડ કે તો ભૂંડ છો, ડુક્કર છો, કૂતરો છો. અહીંયા કહે છે કે ભગવાન સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે, સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે. યોગી આપા કે અક્ષરધામમાં જે મૂર્તિ બિરાજમાન છે એ જ સાક્ષાત આપણને સંત દ્વારા પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે. આ મહંત સ્વામી મહારાજે તો એનાથી સ્પષ્ટ કહ્યું કે આ એ જ છે, એ જ છે. ડીટો 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 એવો શબ્દ બોલ્યા પછી. હા, ગુણાતીત ગુરુ પરંપરા, એ જ શ્રીજી મહારાજ મળ્યા છે. અમે નિરૂપણ કરીએ છીએ અને તમે સાંભળો છો, અરે બધા માનીએ પણ છીએ, પણ તો અનુભવ કેમ થતો નથી? આ ટકતું કેમ નથી? જે આ વર્ણન શ્રીજી મહારાજ કરે છે એના મુક્તાનંદ સ્વામી 4 પદોમાં અનુભવી, આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. અને યોગી બાપાને આપણે સાક્ષાત અનુભવ્યા. અમે તો પ્રમુખ સ્વામી મહારાજને અનુભવ્યા, મહંત સ્વામી મહારાજને આટલા વર્ષોથી અનુભવ કરીએ છીએ. હા, તો આ સુખ ટકતું કેમ નથી આત્મામાં? દેહ ભાવ.
શ્રીજી મહારાજ કહે છે કે જ્યાં સુધી મધ્યનું 51 આ જીવને 3 ગુણનો સંબંધ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો નથી. અમે ત્યાગી કે તમે ગૃહી, ગમે તે 3 ગુણના દરિયામાં જ ડૂબેલા છીએ. તમ ગુણ, રજોગુણ, સત્વગુણ. આત્મસત્તા રૂપે વર્તવાનું જાણપણું જ પ્રગટ થતું નથી. ક્યારેક લબક જબક થોડું પ્રગટ થાય તો એ ટકતું નથી. અનંત જન્મનો જે ઢાળો પડ્યો છે એટલે સંકલ્પ વિકલ્પનો પ્રવાહ, ભગવાન સંબંધી જે ગાઢ સંકલ્પ અખંડ થવા જોઈએ એના બદલે આ દેહના અને ખાનપાનાદિકના અને વિષયના અને સગાવાલાના પંચ વિષય જગત ને પ્રપંચ બધો એનો જ વધારે તંત્ર ચાલે છે. બહિર્મુક્તા છે, અંતર્મુક્તા આવતી જ નથી. વૃત્તિઓ બધી બારે ફંટાયેલી ફેલાયેલી છે. તો એનો સંકોચ કરવો પડે ને. શેનાથી? જ્ઞાનથી. શ્રીજી મહારાજે બ્રહ્માંડ સ્વામીને મુક્તાન સ્વામીને કહ્યું કે અમારા ખરેખરા સત્સંગી તો પરતભાઈ ને ગોરધનભાઈ છે. હવે આ વિચાર માગી લે એવી વાત છે. અને ગુણાતીતાન સ્વામી આ પ્રસંગ પોતે 3જા પ્રકરણમાં છપાયેલો પ્રસંગ છે. એટલે અક્ષર અને પુરુષોત્તમ બંનેના સર્ટિફિકેટ પરતભાઈ ને ગોરધનભાઈને, જેને તેને સર્ટિફિકેટ આપે અક્ષર અને પુરુષોત્તમ 2 આપ્યું છે. પર્વતભાઈને 16 સાતીની ખેતી હતી. કેટલી? 1 સાતી એટલે 1 બળદની જોડ. અને સાતી અનેક પ્રકારના હોય. હળ હોય, કર્યું હોય, બીજું હોય, ત્રીજું હોય, રાપડી હોય, વાવણિયું હોય. અને એ જમાને બળદ તો 7 સમિલ્યા એટલે કોસે ખેંચે, પાછા રિવર્સમાં આવવાનું હોય, ગાડું તો ખેંચતા જ હોય. 1 સારી બળદની જોડ એ જમાનાની 100 વીઘાની ખેતી કરી શકતા હતા ખેડૂતો. બધું જ કામ જાત મહેનત જિંદાબાદ. એ બળદ એટલું સારું કામ આપતા હતા. 100 વીઘાની ખેતી, 16 સાતીની ખેતી એટલે 1600 વીઘા જમીન હતી પરતભાઈની. ઓર્ડિનરી ખેડૂત નહોતા. આ ચરોતરમાં હોય ને કેટલું 2 વીઘા, 2.5 વીઘું, 4 વીઘું, અડધો વીઘું. ભાગ પડતા 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 પછી ત્યાં આવીને અટકે. આ 1600 વીઘાની ખેતી અને સળંગ એક પટ્ટામાં ના હોય. પછી આ એમના ગામની સીમમાંય હોય, બાજુના ગામની સીમમાંય હોય, એવી રીતે બધી. પર્વતભાઈની કથા વાર્તા સાંભળીને 500 પરમહંસોમાંથી 50 તો પર્વતભાઈનું કોન્ટ્રીબ્યુશન છે. 10%. એમની કથા વાર્તા સાંભળી સાધુ થયા હતા. એ કેવા હશે? એમની સ્થિતિ કેવી હશે? અને આ ખેતીવાડી બધું જાત મહેનતથી ચાલતું હતું. એ એમના ભાઈ અને સાથીઓ રાખતા હતા. જરૂર પડે એમ પ્રમાણે મજૂરોને પણ બોલાવતા હતા. બધું કરતા હતા. પણ વૃત્તિ મહારાજની મૂર્તિમાં અખંડ હતી. ગુણાતીતાન સ્વામી કહે છે કે ભગવાનમાં જોડાયો હોય એના શા લક્ષણ, સંતમાં જોડાયો એના શું લક્ષણ? સ્વામી કહે છે કે જે ભગવાનમાં જોડાયો હોય એને ભગવાનના ચિહ્ન, ચરિત્ર અને ચેષ્ટા અહોરાત્રિ એટલે કે દિવસ રાત 24 કલાક કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. એ જ એનો ખોરાક હોય. અને સંતમાં જોડાયો હોય એનું લક્ષણ કે દર્શન, સેવા ને વાતું. વાતું એટલે ગપાટા નહીં, ગામ ગપાટા, કથા વાર્તા. દર્શન, સેવા ને વાતો. અહોરાત્રિ એટલે કે 24 કલાક કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. શ્રીજી મહારાજે સદગુરુના પ્રશ્નોનું ગોળો ઝાલ્યાનું વતનાવે છે. મધ્યનું 66. જેમ અત્યારે મોહન સાહેબ મહારાજ સદગુરુ સંતોનો ક્લાસ લે ને એવો માહોલ છે. ગોપાળાન સ્વામી, ચૈતન્યાન સ્વામી ને આ બધા ઠીમે ઠીમ, શુકમુનિ સ્વામી, નિત્યાન સ્વામી, આવા બધા મોટા સદગુરુ. અને શ્રીજી મહારાજ પોતે પ્રશ્ન પૂછે છે. મહારાજના પ્રશ્નો એટલે સર્વોપરી પ્રશ્નો. આપણે બીજું કશું એના માટે વિશેષણ વાપરી શકીએ. અને ઉત્તર એ જ આપી શકે. એ વતનામાનો છેલ્લો પ્રશ્ન અને ઉત્તર વારે વારે આપણે વાંચીને વિચારવા જેવો છે.
બીજી અષ્ટાંગ યોગની વાત ગોપાળાન સ્વામીની, એ તો બધું આપણે કશું આપણે ઉપરનું જ જાય, આ કંઈક સમજાય એવું છે. શ્રીજી મહારાજ શુકમુનિને પ્રશ્ન પૂછે છે. હવે શુકમુનિ છે કોણ? મૂળ ડભાણ એમનું ગામ. અને એક જગ્યાએ વાત એવી વાંચવામાં આવી કે એમનો જન્મ વડોદરામાં થયો હતો, એવું વાંચવામાં આવ્યું છે. અને એમના પૂર્વાશ્રમના ઘરમાં શ્રીજીમાં મેળીવાળું ઘર હતું. દાદરા ઉપર એમાં ચોથા પગથે બેસીને શ્રીજી મહારાજ દહીં રોટલો જમેલા છે. અને એ સીડી બોચાસણ મંદિરમાં પુરુષોત્તમ સ્વામીની ડેરી જે છે ને અત્યારે, એ ચણી લીધી. પહેલાં ઓપનમાં હતું, એટલે રૂમ જ થઈ ગઈ, ઉપર એ ફ્લોર છે ને બધું. એમાં એ સીડી મૂકેલી છે, એટલે ત્યાં જાઓ ત્યારે આ દર્શન કરજો. ચોથા પગથિયે મહારાજ બે દહીંને રોટલો જમેલા છે. એટલે સત્સંગ પહેલેથી જન્મથી જ એમનો સત્સંગનો યોગ છે. વળી નાની ઉંમરમાં વિદ્વતા પ્રાપ્ત કરી છે શાસ્ત્રમાં. અને શ્રીજી મહારાજના પત્ર સેવક છે. એટલે અક્ષોવડીમાં જ મહારાજના ઢોલિયાની બાજુમાં જ આસન પાછું. શ્રીજી મહારાજને પત્ર ક્યાંય લખાવા હોય બધું, તો બધું ડિક્ટેશન શુકમુનિ સ્વામીને આપે. અને આ વેદ રસ નામનો ગ્રંથ છે, તમે દર્શને કદાચ નહીં કર્યા હોય, દુર્લભ છે. પહેલાં છપાયો છે એક વખત આપણી સંસ્થા દ્વારા, અને ભાગ્યે જ એની કથા ક્યાંય થાય છે. ગુણાતીતાંશ કે વેદરસનો અર્થ અતિ કઠણ છે એટલે એની કથા ક્યાંય થતી નથી, એવું સાંઈ વાતો બોલે છે. એ વેદરસ છે ને એ શ્રીજી મહારાજનું આપેલું ડિક્ટેશન છે, પંચ વર્તમાન સંબંધી. પણ મહારાજ અપેક્ષા એવી રાખે છે કે અમારા ગ્રસ્ત હરિભક્તો બાય ભાઈ સમસ્ત, એવું સંબોધને મહારાજે શ્રીજીના પ્રસાઈના પત્રો, અપ્રાપ્ય પુસ્તક છે, એમાં અમુક પત્રોમાં સ્વસ્તિ શ્રી સત્સંગમાં શુભ સ્થાને, સ્વામી શ્રી સાત, શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આદિ પરમહંસ મંડળ તથા સમસ્ત ભાઈ બાઈ પ્રતિ. અને આત્માનું સ્વરૂપ તો એ છે જે શરૂઆત ત્યાંથી થાય. તમે મજામાં હશો, અમે મજામાં છીએ, ને તબિયત સારી હશે, કાંઈ કશું જ નહીં. સીધી હાઈ લેવલથી વાતની શરૂઆત થાય છે. અને મોટા મોટા પરમહંસોની સાધના, ભાઈ બાઈ બધાનો ઉલ્લેખ મહારાજ કરે છે સંબોધનમાં. અને અનિર્દેશથી લિખાવિતંગ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, અનિર્દેશ એટલે અક્ષરધામમાંથી રહ્યો હું લખું છું. આ લિખાવિતંગ એટલે લખાવું છું, ડિક્ટેશન આપું છું. એનો અર્થ શું થયો? શ્રીજી મહારાજને બધાને બ્રહ્મસ્થિતિ સિદ્ધ કરાવવી છે. અંત્યનું 26મું વતનાવ્રત મહારાજે ત્યાગી ગૃહી ભાઈ ભાઈના કોનું કેવું અંગ છે એની વાત કરી છે. 24મું, 26મું. અહીંની મોટેરી 3 બાઈઓ, તથા મુક્તાન સ્વામી, તથા ગોપાળાન સ્વામી વગેરે વગેરે કહીને કે તમે બધા અત્યારે કેવા રૂઢી રીતે વર્તો છો. તો મોટેરી 3 બાઈઓ, લાડુબા, જીવબા અને રાજબાઈનો મહારાજ પહેલો ઉલ્લેખ કરે છે, પછી ત્યાગીઓની શરૂઆત થાય છે. સ્થિતિ કેવી હશે? આ સમજો જેવી વાત છે, સમજો જેવી વાત છે. એટલે શ્રીજી મહારાજ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, તો એમને આપણને બધાને, એમના આશ્રિતોને પણ સર્વોપરી સ્થિતિ અક્ષરરૂપ કરવા છે કે પછી કોઈ વિઘ્ન જ રહે નહીં, કોઈ ડખડ જ આત્મામાં બીજી રહે નહીં. અને બધી જવાબદારીની પ્રવૃત્તિ અદા કરતાં કરતાં પણ રંચ માત્ર ભગવાનના સ્વરૂપનું એમનું વિસ્મરણ ન થાય, રોમે રોમમાં અખંડ એમનું ભજન ચાલુ રહે, એ સિદ્ધ કરાવવું છે. તો આ પર્વતભાઈને રોમે રોમમાં અખંડ ભજન થતું હતું. એ મારે કહ્યું અમારા ખરેખરા સત્સંગી તો આ પર્વતભાઈને ગોરધનભાઈ છે. 3 અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ ધારીને ક્રિયા કરે છે. આપણે પૂજા કરતાં કરતાં પણ ભગવાનને ધારી શકતા નથી.
અને આ મહારાજ શ્રીજી મહારાજ પ્રમાણ આપે છે કે હળ હાંકતા કે દૈહિક ક્રિયા કરતા ખાનપાનાદિક વગેરે વગેરે મળમૂત્રાદિક શરીર છે એટલે આ બધી ક્રિયા તો હોય જ નહીં, પણ કે ક્ષણ માત્ર અમારી મૂર્તિનું વિસ્મરણ થવા દેતા નથી ત્રણેય અવસ્થામાં. તો કઈ સ્થિતિ હશે? આ મોટું કલ્પનાનો ચિંતનનો વિષય છે. અને આપણે બધા વર્ષોથી જે સત્સંગ કરીએ છીએ તમે ને મેં બધા, તો બહુ ગંભીરપણે આ બધું વિચારવા જેવું છે કે આપણને આમ કસર ક્યાં રહી જાય, સાથી રહી જાય, આ પકડવું પડે. હવે આપણે વાત કરતા હતા મધ્યનું 66 વતનામાં છેલ્લો પ્રશ્ન. પછી શ્રીજી મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછ્યો છે. શું પ્રશ્ન પૂછે છે? મહારાજ કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય અને એને ભગવાનની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ હોય એને જીવતા શી પ્રાપ્તિ થાય છે અને ધામમાં દેહ મૂક્યા પછી શી પ્રાપ્તિ થાય છે. હવે જો પછી શ્રીજી મહારાજે શુકમુનિને પૂછ્યું છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો. આપણે પામ્યા છીએ કે નહીં? પામ્યા જ છીએ. સાક્ષાત્કાર આપણે પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા અને એનાથી આગળ યોગીજી મહારાજ મળ્યા. હા, અને મોહન સાહેબ મહારાજ તો બધા નાના બાળકોને કદાચ પ્રમુખ સાહેબના દર્શન કોઈ ના કર્યા હોય તો પ્રમુખ સાહેબ મોહન સાહેબ મહારાજના તો કરે જ છે, ઓડિયો વિઝ્યુઅલમાં તો કરે જ છે, સાંભળે છે. બરાબર? તો સાક્ષાત્કાર પામ્યા જ છીએ આપણે બધા જ. ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો. જો ખાલી ભગવાનની વાત નથી કરતા મહારાજ, ભગવાન તથા ભગવાનના સંત. તો એ સંત કયા? ગુણાતીતની વાત છે, અક્ષરની વાત છે. બીજા ઓર્ડિનરી દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવાની વાત જ નથી. ગુણાતીતની જ વાત છે. યોગી બાપા આશીર્વાદમાં લખે છે આ વતનામતમાં આગળ કે મહારાજે જે સંતની વાત કરી છે એ સાક્ષાત ગુણાતીતાન સ્વામીની જ વાત કરી છે. આ વતનામતના ભગવાનને ભગવાનના સંત, ભગવાનને ભગવાનના સાધુ, જ્યાં આ બધો ઉલ્લેખ આવે છે તો એ ગુણાતીતની જ વાત છે, બીજાની વાત નથી. ને આપણને એ જ ગુણાતીતની પરંપરા પ્રાપ્ત થઈ છે. તો મહારાજ કે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો. આપણે બધા સાક્ષાત્કાર પામ્યા છીએ. તેને જીવતા શી પ્રાપ્તિ થાય છે? કરોડ રૂપિયાની લોટરી લાગે છે કે રિલાયન્સમાં પાર્ટનરશિપ પ્રાપ્ત થાય છે 20-25% કાંઈ? હા, આ કઈ પ્રાપ્તિની વાત છે? જીવતા શી પ્રાપ્તિ થાય છે અને મુવા કેળે શી પ્રાપ્તિ થાય છે? મુવો શબ્દ કાઠિયાવાડી છે, બિંગ ફ્રોમ અયોધ્યા, છપિયા. મહારાજ કેટલા ઓતપ્રોત છે, સ્થાનિક પ્રજાજનો જોડે સ્થાનિક ભાષાએ આટલી તળપદો શબ્દ આવે છે. મુવા કેળે શી પ્રાપ્તિ થાય છે એટલે દેહ મૂક્યા પછી શું પ્રાપ્તિ થાય છે. એટલે બે પ્રકારની પ્રાપ્તિ, જેને ભગવાન અને ભગવાનના સંતની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે એને જીવતા આ શરીરમાં જ પ્રાપ્તિ થાય છે. દેહ મૂક્યા પછી પણ એને પ્રાપ્તિ થાય છે. તો એ કઈ પ્રાપ્તિ થાય છે? પછી શુકમુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. કેવો પ્રશ્ન પૂછ્યો છે મહારાજે? કાયમ પાસે રહેનારા, અખંડ પાસે રહેનારા શુકમુનિ એને પ્રશ્ન પૂછે. આ સદગુરુના પ્રશ્નોનું આખું વતનામત છે. હા, મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી ત્યાગલ સ્વામીનો ક્લાસ લેતા હોય ને અને પ્રશ્ન પૂછતા હોય એવો માહોલ છે આ. પછી શુકમુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરશો ત્યારે જ થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસ ને રાત્રિ વીતે છે.
તો આપણે 24 કલાકમાં કથા કીર્તન કેટલું થાય છે તમારે ને અમારે? અને આદર્શ છે આપણી સામે આ પર્વતભાઈ વગેરે બધા. ત્યાર પછી પણ ગુણાતીતાંશાના વખતમાં જુઓ તો વંથળીના કલ્યાણભાઈ વગેરે વગેરે, ઉપલેટાના લાલાભાઈ, આવા બધા સ્થિતિને પામેલા હરિભક્તો હતા. ગુણાતીતાન સ્વામી બોલ્યા છે કે જેને પર્વતભાઈના દર્શન ન કર્યા હોય તે આ કલ્યાણભાઈના દર્શન કરી લો. વંથળીના કલ્યાણભાઈ, એ પરંપરા આજની તારીખે ચાલુ છે. એવા ભક્તો પણ છે, એવા સંતો પણ છે. સ્થિતિ સંપન્ન વ્યવહારિક વાત થતી હોય તો કે આ સ્થિતિવાળા છે. દીકરા દીકરીનું વ્યવસાય ગોઠવાનું હોય ને તો આમ સ્થિતિ સારી છે બધું. આ લોકની સ્થિતિની વાત છે. પૈસે ટકે કેમ છે બધું, રાત એટલું મોટી ગાડીઓ બિઝનેસનું બધું કેમ છે, એ જરૂરી છે. આધ્યાત્મિક સ્થિતિની વાત કરે છે મહારાજ, કે જેને સાક્ષાત્કાર ભગવાનની પ્રાપ્તિ થઈ છે એને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસ અને રાત્રિ વીતે છે. તો મહારાજને ખબર નથી કે આ બધા શરીરધારી છે તો એને નિદ્રા પણ જોઈએ. જેમ ગુણાતીતાન સ્વામી કહ્યું કે આ જીવને 5 વાના અવશ્ય જોઈએ: અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા અને સ્વાદ મધ્યે મીઠું. બાકી સર્વે ફેલ છે. કોઈ બીડી બાકસ કરતો હોય દારૂ પીતો હોય તો આપણા મતે ફેલ છે ને, ફેલ ફતુર છે. એમ ગુણાતીતાન સ્વામી કહે છે કે નિમક સિવાય બીજા સ્વાદ ચટાકા પટાકા કરીએ છીએ બધો ફેલ છે સ્વામીની દ્રષ્ટિએ. ગુણાતીતનો આદર્શ, એમાં નિદ્રા પણ વાત આવી ને. અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા તો એ અનિવાર્ય છે. મહારાજ કે દિવસ અને રાત્રિ કથા કીર્તન કરતા થકા જ વીતે છે. તો કઈ સ્થિતિમાં મહારાજને આપણને લઈ જવા છે? અને આ કથા કીર્તનનું પ્રાધાન્ય મહારાજ ત્યાગી ગૃહી બધા પાસે કેટલી ઊંચી અપેક્ષા રાખે છે કે હું તમને સાક્ષાત્કાર મળ્યો અને તે મારું કથા કીર્તનનું અનુસંધાન અખંડ નહીં રાખો તો મારી તમને પ્રત્યક્ષ પ્રમાણે પ્રાપ્તિ થઈ છે તો પણ તમને એ સુખ ટકશે નહીં અને ફડકો મળશે નહીં. એટલે મહારાજ કહે છે. હવે જો એવું નથી કે ખાલી આ રીતે ગ્રંથ લઈને બેઠા તો જ કથા થાય કે કીર્તન થાય. અહીંયા ચાલવું જોઈએ. ઇન્ટરનલ કનેક્શન, કનેક્શન ઇઝ એવરીથિંગ. પ્રગટ ગુરુહરિ સાથે, મહારાજ સાથે આપણું અંદરનું જોડાણ કેટલું છે, કનેક્શન કેટલું છે. આખું મોટું જેને કે ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશન હોય જ્યાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય, મોટા ટર્બાઇન ફરતા હોય, પછી આ એટોમિક હોય કે હાઇડ્રો હોય કે થર્મલ હોય, કોઈ બી હોય, બાજુમાં જ રહેતો હોય અને કનેક્શન લીધા હોય પણ કનેક્શન ચાલુ ન હોય તો અંધારું ઘોર, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ચાલે જ નહીં. આખા બેંગ્લોર શહેરની મોટી ટાંકી હોય પાણીની કે રાજાઈ નગરની, બાજુમાં જ કનેક્શન ના હોય તો એને બારે બીજાના ત્યાં પાણી ભરવા જવું પડે. અંદરનું કનેક્શન મોટી વસ્તુ છે. રામચરણ ને ગોવિંદચરણ બે સાધુ, એમાં રઘુવીચરણ પણ હતા. ગુણાતીતાંશાની અંગત સેવા કરતા હતા. લો, અને 10,000 માણસની રસોઈ કરવી હોય ને તો જરાય વધે નહીં ઘટે નહીં. એ જમાનામાં જાતે કરતા, કાબેલ હતા. પણ ગુણાતીતાન સ્વામી કથામાં કહે કે મહારાજા લોયાના 12માં એમ કહે છે કે અક્ષરના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. આ વાત બેસે નહીં,
વિશ્વાસ ના બેસે સ્વામી સાચું કહે છે. પેલા અમરસિંહ પાળાને વોચમેનને પૂછવા માટે જાય કે હમણાં સ્વામી અત્યારની કથામાં એમ વાત કરી કે અક્ષરના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, એને કેમ સમજવું? તો કે સ્વામી મોટા, એમના ગપ્પાય મોટા. આ તો કનેક્શન ક્યાં છે આ બેને? સ્થૂળ છે, સ્વામીનો હાથ ચાલે, રોટલા ઘડીને જમાડે, બીજું ત્રીજું નવડાવે ધોવડાવે, અંદરથી કનેક્શન છે જ નહીં, અંદરથી ઓફ જ છે, સ્વિચ ઓફ જ છે. મનુષ્ય ભાવ. યોગી આપા કે ભેગો રહે તો ગુણ ન આવે. આપણને એમ થાય કે મન સ્વામીની સાથે ને સાથે રહીએ, કનેક્શન વધારે ઇમ્પોર્ટન્ટ છે. ના આવે એવું નથી, પણ અંદરનું કનેક્શન જોઈએ મહિમા એ સહિત, તો રૂપાંતર થાય. ફરે અવયવ આરે શરીરના, પરા પડાય પંડના પાપ, સતસંગ કીજીએ. અવયવ ક્યારે પલટાય? હા, અંદરના અવયવ જ્ઞાન તંતુ અને આખું આ શરીર, ઇન્દ્રિયો અંતઃકરણ ને બધી વૃત્તિઓ એ ભગવાનમય ક્યારે થાય? કનેક્શન જોડીએ તો થાય ને. લાકડા છાપ હોઈએ ને સત્પુરુષ ગમે એટલા આશીર્વાદ આપે તો શું થાય? ગુણાતીતાન સ્વામી કે આ સગડીએ તાપીએ છે પણ ટાઢી થતી નથી કે સ્વામીના હાથ માથે જ હતા. એ મોટા પુરુષના ગમે એટલી વાર આશીર્વાદ લીધા હોય પણ લાકડા છાપ હોય કારણ કે એટલે ભેગો રહે તો ગુણ ના આવે. યોગી આપા કહે છે ભાઈ કે કહે તેમ કરે તો પણ ગુણ ના આવે. નિર્દોષ બુદ્ધિથી સેવા કરે તો ગુણ આવે. પછી કે સત્પુરુષની ભેગા રહે, કેમ કરે પણ નિર્દોષ બુદ્ધિ નહીં. પછી ગુણ ક્યાંથી આવે? એનો અર્થ શું થયો? કનેક્શન અંદરનું. કનેક્શન ઇઝ એવરીથિંગ. અને કનેક્શન એટલે મહાત્મા જ્ઞાને સહિત અતિશય નિર્દોષ બુદ્ધિ, અતિશય દિવ્ય ભાવ. આ બધો કોઠારી બાપા આપણી બાજુમાં બિરાજમાન છે, મારી બાજુમાં, તમારી સમક્ષ, બરાબર. મહંત સ્વામી મહારાજ આજે ન્યૂ બોમ્બેમાં પ્રમુખ સામાનો જન્મજયંતિ ઉત્સવ થયો ને સ્ટેડિયમમાં. હા, પેલું કયું વાયપી ડીવાય સ્ટેડિયમ, રાઈટ. કેટલો ભવ્ય ઉત્સવ હતો. ત્યાર પછી મહંત સ્વામી મહારાજ દાદર મંદિરમાં સારું એવું રહ્યા હતા. તો સવારે સ્વામીને અલ્પાહાર વખતે સેવકે પેલું ચ્યવનપ્રાશનું ચાટણ ચમચીમાં આપ્યું, મોટા ચમચામાં, એટલે આમ ટીસ્પૂનમાં. એ સ્વામી ચાટે ને 46 વખત ચાટ્યું ચમચીને પાછળ આમ લપકારા મારીને. કેટલી વાર? તો કોઠારી બાપાએ ગણ્યું તું કેટલો દિવ્ય ભાવ. અને અમે બેઠા હતા, સામે જ બેઠા હતા ખુરશીમાં. અમે તો ચેરમેન પાછા, એક સાઈડમાં ચેરમેન, આ બાજુ ચેરમેન, વચ્ચે નીચે સંતો બેઠા છે. બધા સંતો જ હતા, બરાબર. તો બધાનું કનેક્શન તો છે, પણ કનેક્શનમાં કેટલો ફેર છે. મારા જેવો દર્શન કરતો હોય પણ આમાં વૃત્તિ ના હોય ગણવામાં. અને આપણે રેશનલી શું વિચારીએ, મારા જેવો શું વિચારે, સારું ગણવામાં વૃત્તિ રહે તો પછી મૂર્તિની સ્મૃતિ ના રહે. પેલું કાઉન્ટિંગમાં કાઉન્ટર બની જાય આપણી બુદ્ધિ કે આપણી વૃત્તિ કાઉન્ટર બની જાય. એટલે અહીંયા જે દર્શન કરી છે નેત્ર, તો માનસિક રીતે એમનું એમાં જે જોડાણ આમ થવું જોઈએ, કનેક્શનમાં ક્વોલિટીમાં ફેર પડી જાય. એમાંય ના ગણતા હોય પણ આ બધું જ છે. મૂર્તિની સ્મૃતિ એકદમ રાખે છે. તો જોડાણ કેટલું છે, દિવ્ય ભાવ કેટલો છે, કનેક્શન ઉપર આધાર છે. એટલે શ્રીજી મહારાજે અહીંયા કહ્યું કે જેને ભગવાન ને ભગવાનના સંતની સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ હોય તેને જીવ તે તો ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસ અને રાત્રિ વીતે છે. અને ત્રણેય અવસ્થાથી પર જે પોતાનું જીવાત્મા, તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન થાય છે. અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય છે.
અને અધર્મનો ત્યાગ કરીને ધર્મની વિશે રહેવાય છે. આની દેહ છતાં પ્રાપ્તિ થાય છે. તો પ્રથમ પ્રાપ્તિમાં પહેલાં આપણું પાણીઓ આગળ વધે, કથા કીર્તનમાં રુચિ વધે, એનું અંગ આપણું બંધાય, એના વગર રહેવાય નહીં. ખિસ્સામાં પણ નાનું એવું પેલું પુસ્તિકા રાખી હોય ને તો જરા નવડા પડે તત વાંચી લેવાનું. બીડી બાકસવાળા શું જરાકમાં થાય પોતાનું વ્યસન કરી જ લે છે. તો માનસિક કનેક્શન કથા વાર્તા દ્વારા ભગવાનને સંતનું ગુરુનું રહે, કીર્તન દ્વારા પણ રહે, નામ સ્મરણ દ્વારા પણ રહે. પણ દાનત હોવી જોઈએ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. દાનત છે ને રુચિ એ હોય તો થાય. અને રુચિ રાખીને પડ્યું ના રહે, પાછો પ્રયત્ન કરતો હોય તો પ્રામાણિકપણે પ્રયત્ન કરીએ તો આમાં આપણી પ્રગતિ થાય. એ માર્ગે આગળ વધવાનું બળ આપણને સૌને પ્રાપ્ત થાય. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.